ભાઈ 8 લાખ ફોટો હા ભાઈ જોવા મળશે ને 2 લાખ ઉપર પડી ફોટો મિત્રો સ્વાગત છે માસલાઓની અવનવી દુનિયાની અંદર પણ અને મિત્રો આ વિડીયોની થંબનેલમાં જે તમે જોયું એ જ પણ હું બતાવવાનો છું તો મિત્રો આંખો ખુલ્લી રાખીને જોજો કારણ કે આવો માછલું તો ભાગ્યે જ જોવા પણ મળે તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે જે જોવા જેવું છે એ જ બધું છેલ્લે છે અને મિત્રો જેમ જંગલનો રાજા સિંહ હોય છે એવી જ રીતે દરિયાનો પણ કોઈ એક રાજા હોય છે અને મિત્રો આજે આપણે એના જ દર્શન પણ કરવાના છે તો મિત્રો આ વિડીયોમાં પણ અંત સુધી બન્યા રહેજો અને સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો દરિયાનું સોનું આજે તમે તમારી આંખોથી પણ જોવાના છો અને મિત્રો આ બધી માછલાઓ તમે જુઓ છો ને તે માછલાની સામે તો બધી ગાજર મૂરા જેવા પણ દેખાય છે પરંતુ મિત્રો 30 કિલોનું એવું માછલું છે કે જેની કિંમત જાણીને તમારા પગ નીચેથી જમીન ખસકી જવાની છે અને મિત્રો એવું માછલું તો ભાગ્ય જ કોકના પણ હાથમાં આવે અને આજે તમે એ માછલાને જોવાના પણ છો તો મિત્રો તમારા દિલ પર 2 મિનિટ હાથ રાખી અને તમે પણ થમી જાજો કારણ કે એ માછલાને જોઈને તમારું દિલ પણ ધક ધક કરવા વધારે લાગી જશે તો ચાલો મિત્રો હવે તમને બતાવું એ માછલાને કે જેની કિંમત સોનાની હારોહાર પણ થાય છે તો જુઓ મિત્રો આ છે દરિયાનો રાજા જેને ગોલ્ડફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આ 25 થી 30 કિલોનું એક નંગ છે અને મિત્રો જેમ જંગલનો રાજા સિંહ હોય છે એવી જ રીતે આ દરિયાનો રાજા પણ કહેવાય છે અને મિત્રો આ માછલું કોઈ સોનાના ખજાનાથી પણ કમ નથી અને એટલે જ મિત્રો તેને ગોલ્ડન ફિશ પણ નામ આપવામાં આવ્યું છે તો મિત્રો આ ગોલ્ડ ફિશની કિંમત જાણશો તો તમારું માથું પણ ચકરી ખાવાનું છે કારણ કે મિત્રો આ 30 કિલોનો ગોલ્ડ છે તે 2.5 થી 3 લાખ સુધી પણ પહોંચી શકે છે અને મિત્રો તેનો રંગ પણ તમે જોઈ શકો છો કે એકદમ સોના જેવો પણ ચમકે છે તો મિત્રો આવા જ મોંઘા માછલાઓના વિડીયો જોવા માટે જલ્દીથી અમારી સાથે જોડાઈ પણ જજો જેથી કરી અને મિત્રો આવા રોજના નવા વિડીયો પણ તમને જોવા મળી શકે અને મિત્રો આ ગોલ્ડન ફિશ માટે એક લાઈક અને એક શેર તો જરૂરથી બને છે તો મિત્રો વિચાર્યા વગર આ વિડીયોને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો અને સાથે મિત્રો આ વિડીયોની રાય કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આ ગોલ્ડફિશ ને દુનિયાનું સૌથી મોંઘું માછલું પણ કહેવામાં આવે છે તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધીમાં બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ।